રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે સાંભળીએ મોહિની એકાદશીની વ્રતકથા. મિત્રો, મોહિની એકાદશી 27 તારીખ અને એપ્રિલ મહિનામાં 11મી તિથિ આવતી એકાદશી છે. મોહિની એટલે મોહ પમાડનારી, પણ મોહ મુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરી ધર્મનો પ્રકાશ ફેલાવનારી એકાદશી તરીકે ઓળખાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જણે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે ને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમાએ પહોંચી જાય છે ત્યારે યોગની સીમામાં આવી જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. શ્રીરામે કહ્યું, ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધાય પ્રકારના દુઃખનું નિવારણ કરતા 25 વ્રતોમાં ઉત્તમ હોય તે હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે વશિષ્ઠજી બોલ્યા, શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની એકાદશી છે. બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી એ મોહિની એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામનું એક સુંદર નગર આવેલું છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરે છે. એક જ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો, જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. એનું તથા ધનપાલ એ હંમેશા પુણ્ય કામમાં જ મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવ, કૂવા, ધર્મશાળા, બગીચાને ઘર બનાવતો. વિષ્ણુ ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો. તે હંમેશા શાંત રહેતો. તેના 5 પુત્રો હતા. સુમતિ, કીર્તિબુદ્ધિ, મેધાવી, સુકૃત અને દૃષ્ટબુદ્ધિ એ 5મો પુત્ર હતો. તે હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો. જુગારમાંની ઘણી આસક્તિ હતી. વેશ્યાઓને મળવા માટે તે લાયરીત રહેતો. તેનું મન ન તો દેવતાના પૂજનમાં લાગતું કે પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં લાગતું. તે દુષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસે વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. બધા બાંધવોને પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે તે દિવસ રાત શોકમાં ડૂબી ગયો અને અનેક કષ્ટો ભોગવતા ભોગવતા ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્ય પ્રતાપે તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં જઈને પહોંચી ગયો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા અને દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગઈને બોલ્યો, હે બ્રહ્મા દિવ્ય શ્રેષ્ઠ, આપ કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જેના પુણ્ય પ્રભાવથી મારી મુક્તિ થાય. ત્યારે કૌંડિન્ય ઋષિ બોલ્યા કે વૈશાખ શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત આવે છે, તે કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના પાપ, મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રીરામ, મુનિના આ વચનો સાંભળી દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ, આ વ્રતના પાલનથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. તે વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ પણ પ્રાપ્ત થાય છે. બોલીએ વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આ હતી મોહિની એકાદશીની વ્રતકથા. મિત્રો, મોહિની એકાદશી એ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ નાહી ધોઈને સ્વચ્છ થઈ પીળા કલરના વસ્ત્રો પહેરી લક્ષ્મીનારાયણની મૂર્તિ અને ફોટોગ્રાફની સ્થાપના કરવી. સ્થાપનાની જગ્યા એ આપણા મંદિરમાં પણ હોઈ શકે અથવા પવિત્ર જગ્યાએ પણ હોઈ શકે, જેને સૌપ્રથમ ગંગાજળથી પવિત્ર કરી પીળું વસ્ત્ર પાથરી લક્ષ્મીનારાયણની સ્થાપના કરી વિધિવત પૂજા કરવી. ત્યારબાદ પીળા ફળ, પીળા ફૂલનો ભોગ લગાવવો. સાથે સાથે ગંગાજળ પણ મૂકવું અને તમામ ભોગમાં તુલસીપત્ર પણ મૂકવું, કારણ કે તુલસીજી એ ભગવાન વિષ્ણુને પ્રિય છે. તો પીળી વસ્તુ પણ ભગવાનને પ્રિય છે, તો પીળી વસ્તુનો પણ ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ આરતી કરી
કથા સાંભળી, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરી આજની પૂજા સંપન્ન કરવી અને ત્યારબાદ પ્રસાદ એ ભાવિકોમાં વહેંચી દેવો. શક્ય હોય તો આજના દિવસે દાન પણ કરી શકાય, કારણ કે આજના દિવસે કરેલા દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. તો યથાશક્તિ દાન આજના દિવસે કરી શકીએ. મિત્રો, ઉનાળાનો સમય છે તો ઠંડી વસ્તુનું દાન એ ઉત્તમ ગણવામાં આવે છે. તો આપણી શક્તિ મુજબ આપણે આજના દિવસે દાન કરીશું. તો મિત્રો, આ હતી મોહિની એકાદશીની વ્રતકથા અને તેની પૂજા વિધિની માહિતી. આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો, સગા સંબંધીને વિડીયો શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને મોહિની એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.